લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન ઋષિકેશ પટેલ અનિકેત ઠાકર જોડાયા. પાલનપુરમાં 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. આ પાટીદાર મહાસંમેલનમાં મંત્રી ઋષિકેશ પટેલ અનિકેત ઠાકર જોડાયા હતા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનને લઈ પાટીદારોનું સંમેલનનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો ઉમટ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની સાથે પાટીદાર આગેવાનો જોડાયા હતા. પાટીદારો દ્વારા બનાસકાંઠામાં સંમેલન યોજીને પાટીદાર એકતા બતાવી છે. આ સંમેલનમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પાલનપુર ઉમટી હતી. આ બેઠક પર મુખ્ય બંને રાજકીય પક્ષો દ્વારા બિન પાટીદાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા. ત્યારે આ સંમેલન બાદ રાજકીય ક્ષેત્રે પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં લોકસભાના ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. બંને મહિલા ઉમેદવારો છે, જેમની વચ્ચે આ ચૂંટણી જંગ જામવાનો છે. ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા, પણ પોલીસ પાસે કન્ફર્મ સમાચાર હતા. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ બીજું દોડાવ્યું, પરંતુ આ વખતે પણ પોલીસના હાથે પકડાઈ ગયા. રાજ્યમાં દારૂની હેરાફેરીના કિસ્સા છાશવારે બને છે, પરંતુ સુરતમાં આ વખતે બુટલેગરોએ અજીબોગરીબ પેતરો અપનાવ્યો. પોલીસથી બચવા બુટલેગરોએ શેરડીના રસના કોલામાં રસની જગ્યાએ દારૂ ભરી દીધું. બુટલેગરોનું એવું કહેવું હતું કે આ કિમિયાની જાણ પોલીસને કોઈ કાળે નહીં થાય, પરંતુ પોલીસને દારૂની હેરાફેરીની બાતમી મળી જ ગઈ. બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલ નાકા નજીક વોચ ગોઠવી શેરડીના રસ કાઢવાના મશીનમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોલાની અંદર શેરડીના સાઠા, શેરડીના વેસ્ટની નીચે અને સ્ટેપના ટાયરમાં બનાવાયેલા ચોરખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ઉનાળામાં ગામે ગામ ફરી અને શેરડીનો રસ વેચતા હરતા ફરતા બનાવટી રસના કોલામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. બહારથી ખાલી ખમ દેખાતા રસના કોલામાં વિવિધ જગ્યાએ છુપાવેલા દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો. ગેરકાયદેસર રીતે લોકો રહેતા હોવાની શંકાને આધારે વલસાડના વેજલપુરમાં જનતા રેડ, શંકાસ્પદ લોકોને પોલીસને સોંપ્યા. વલસાડ શહેરને અડીને આવેલા વેજલપુર ગામમાં લોકોએ જનતા રેડ કરી. જનતા રેડ કરીને ગામને છેવાડે આવેલી કેટલીક ચાલીઓ અને ગેરકાયદેસર રીતે રહેતા લોકોની પૂછપરછ કરી. છેલ્લા કેટલાક સમયથી છેવાડાના વિસ્તારોમાં અજાણ્યા લોકો આવીને વસવાટ કરતા હોવાની ચર્ચા હતી. આ વિસ્તારની ચાલીઓ અને કેટલીક જગ્યાએ છૂટાછવાયા બહારથી આવી રહેલા લોકો હતા, જેને લઈને લોકોને આશંકા જતા વેજલપુરના સરપંચ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા અજાણ્યા અને પરપ્રાંતીય લોકોના ઓળખ માટેની આધાર પુરાવા ચકાસ્યા. ગામના સરપંચ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તમામ વિસ્તારોમાં ફરી અને જ્યાં પરપ્રાંતીય અને અજાણ્યા લોકો જ્યાં રૂમ કે ચાલીઓમાં રહેતા હતા તેમની ઓળખ કરવા માટેના આધાર કાર્ડ અને અન્ય આધાર પુરાવા માંગ્યા હતા. કેટલાક અજાણ્યા લોકો અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ જોડાયેલા હોય તેવી સ્થાનિક લોકોને આશંકા હતી. આથી આ મામલાને ગંભીરતાથી લઈ ગામવાસીઓ એકઠા થઈ અને આ ગામના ખૂણે ખૂણે વિસ્તારોમાં તપાસ હાથ ધરી, જે દરમિયાન 3 લોકો શંકાસ્પદ મળી આવ્યા. આથી આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનને જાણ કરી શંકાસ્પદ અજાણ્યા લોકોને પોલીસને સોંપ્યા હતા. થોડા સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા પણ ચાલી માલિકોને નોટિસ આપી હતી અને પોતાના ચાલી અને રૂમમાં રહેતા પરપ્રાંતીય લોકોના ઓળખ અને આધાર પુરાવાઓ પંચાયતમાં જમા કરાવવા જાણ કરી હતી. દાહોદમાં નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો. ઓઇલ ફેક્ટરીમાં કરવા ગયા હતા રેડ. કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા તો હથિયારો સાથે નકલી અધિકારી બનીને રેડ પાડવા આવ્યા. ઓઇલ ફેક્ટરીમાં રેડ કરીને તોડ કરવાના ઈરાદે આવેલા નકલી ફૂડ અધિકારીઓનો પર્દાફાશ થયો. દાહોદના ઉસરવાણામાં ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલી નકલી ફૂડ અધિકારીઓ ઝડપાયા. ચોંકાવનારી વાત તો એ છે કે આ કોઈ સ્થાનિક લોકો નહોતા, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોરથી આવ્યા હતા. ઓઇલ કંપનીમાં નકલી અધિકારી બનીને રેડ કરવા આવ્યા, પરંતુ તેઓ પોતાના ઈરાદાઓને અંજામ આપી પહેલા જ કંપનીના માલિકને જાણ થઈ ગઈ. કંપનીના માલિકને જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસને નકલી અધિકારી અંગે જાણ કરી. તાત્કાલિક ઓઇલ ફેક્ટરી પહોંચીને પોલીસે 4 ઇસમોને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી માઉઝર પિસ્તોલ તેમજ 4 કારતૂસ પણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી. ઉપરાંત 56,700નો મુદ્દામાલ જપ્ત કર્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા કાઢી મૂકેલા કર્મચારીઓ નકલી અધિકારી બની રેડ પાડવા આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, કહ્યું આ વખતનો ઉનાળો આકરો રહેશે. ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી, આ વખતનો ઉનાળો આકરો રહેશે. એપ્રિલમાં કાળઝાળ ગરમી પડશે. બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે હવે ધીમે ધીમે તાપમાન પણ વધશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે ચાલુ વર્ષનો ઉનાળો આકરો રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં, ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળ આવી શકે. 26 માર્ચ સુધીમાં ઘણા ભાગોમાં વાદળ આવે તેવી શક્યતા છે. આ અરસામાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 થી 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે. હવે આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થઈ શકે છે.
અંબાલાલે કહ્યું, માર્ચ મહિનામાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી જવાની શક્યતા રહે અને એપ્રિલ મહિનાથી આખરી ગરમી ગુજરાતમાં રહેશે. 26 એપ્રિલથી 10 મે સુધીમાં અરબ દેશોમાંથી આવતો ઘૂંટકટ તેમજ દેશના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ ગુજરાતથી ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આંધી વંટોળની અસર થઈ શકે. આ વર્ષે પવનની ગતિ વધુ રહે. એપ્રિલ મહિનામાં પલટો આવે. 10 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું પ્રમાણ વધે. ગુજરાતમાં આંધીનું પ્રમાણ વધી શકે. 25 મેથી અરબ સાગરમાંથી હવાના હળવા દબાણ ઊભા થવાની પણ શક્યતા છે. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. સતત બદલાયેલા વાતાવરણ વચ્ચે આ વખતે કેસર કેરી મોંઘી પડે તો નવાઈ નહીં. ઉનાળો આવતા જ કેરી રસિયાઓ કેસરની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વખતે કેસર કેરી મોંઘી બની શકે છે. ગીરના સિંહ કેસર કેરી જગવિખ્યાત છે, પરંતુ આ વખતે કેસર કેરીના રસિકોને કેરી મોંઘી પડે તો નવાઈ ન લગાડતા ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આ વખતે કેરીના પાક ઓછો ઉતરે એવી શક્યતાઓ છે. નવાઈની વાત એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી અને જે બગીચાઓમાં ફ્લાવરિંગ થયું છે તેમાં પણ રોગ જીવાતના કારણે 60% જેટલા મોર બળી ગયો છે. ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલામાં મેંગો માર્કેટના ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ વર્ષે ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણને કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. ગીરમાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું હોવાથી આંબાવાડીના ખેડૂતો પર મોટી મુશ્કેલી આવી પડી. દાંતીવાડા યુનિવર્સિટીનો નવતર પ્રયોગ, હવે એઠવાડ ફેંકી દેવો નહીં પડે. તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ શકે, પરંતુ આ નવતર પ્રયોગ કરી બતાવ્યો છે દાતા યુનિવર્સિટીએ. ભોજન બાદ વધેલા એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આવી કોઈ વાત કરે તો વિશ્વાસ જ ના આવે, પરંતુ બનાસકાંઠામાં આવેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં એઠવાડમાંથી ઉર્જા ઉત્પન્ન કરાઈ રહી છે. વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ હકીકત છે. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. આ સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે. વર્ષ 2009-10માં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. ત્યારે કોલેજ દ્વારા એઠવાડનો પણ સદુપયોગ થાય તેવો અનોખો પ્રયોગ હાથ ધરાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય 15 જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ ગેસમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગો તથા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અરવલ્લી પંથકમાં બટાકાનો ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. મબલખ વાવેતર થતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં બટાકાનું વાવેતર વધ્યું છે. જિલ્લામાં દર વર્ષે 60,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે. બટાકાના વાવેતર માટે સમગ્ર જિલ્લામાં અંદાજિત 50,000 કટ્ટા જેટલું બિયારણ લાવી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હોય છે. ત્યારબાદ સિઝન આવતા આ કટ્ટાની વાવણી કરે છે અને ખેડૂતો મબલખ ઉત્પાદન પણ મેળવે છે. અરવલ્લી, સાબરકાંઠા અને દહેગામ સહિતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરીને આવક મેળવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે, જેથી ખેડૂતો હાલ ઉત્પાદિત બટાકાનું વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા. બટાકાની પુષ્કળ આવક થતાં જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ થાય છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000 થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલખ ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. દાહોદમાં હોળી પહેલા ફાગોત્સવની ઉજવણી થઈ તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં મંદિર દર્શનમાં ફેરફાર. રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે દાહોદમાં મહિલાઓએ ફાગોત્સવ મનાવ્યો હતો. 11 વર્ષથી વુમનિયા ગ્રુપ અહીં ફાગોત્સવનું આયોજન કરે છે. આ ફાગોત્સવમાં કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કૃષ્ણ ભગવાનની વેશભૂષા કરીને મહિલાઓએ ફાગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી. આ તરફ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફારનો નિર્ણય કરાયો છે. 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે, જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી યોજવાશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે. હોળી પહેલા દક્ષિણ ગુજરાતમાં યોજાયો અનોખો મેળો. બે ભાઈઓની યાદમાં યોજાય છે મેળો.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસફુઈ ગામે દર વર્ષે હોળીના આગલા રવિવારે ગોળીગઢ બાપુનો મેળો ભરાય છે. દક્ષિણ ગુજરાતનો આ મોટો મેળો ગણવામાં આવે છે. મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા. તહેવારો, ઉત્સવો અને મંદિરોથી પ્રખ્યાત બનેલ દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો મોખરે છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકામાં કંઈક અલગ રીતે હોળી પર્વની ઉજવણી કરાય છે. મહુવા તાલુકામાં વાંસફુઈ ગામમાં વર્ષોથી ગોળીગઢનો મેળો ભરાય છે. આ મેળો હોળી પર્વના આગળના રવિવારે જ વર્ષોથી ઉજવાય છે. મેળામાં દક્ષિણ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડે છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા અહીં ગામમાં બે ભાઈઓ રહેતા, જ્યાં હાલ મંદિર બનાવવામાં આવ્યું છે. ઢોર ચરાવવા માટે તેઓ આવતા અને મંદિરની જગ્યાએ બેસીને ગુમડા, ઓરી, અચબડા જેવા રોગના દર્દીઓને તેઓ આયુર્વેદિક દવા આપતા. આ દવાથી લોકોના રોગ પણ દૂર થઈ જતા. વર્ષો સુધી દવા આપ્યા બાદ બેમાંથી એક ભાઈ હોળી પહેલા આવતા રવિવારે જ મૃત્યુ થયું હતું અને બીજા ભાઈનું પણ બીજા વર્ષે હોળીના આવનાર આગળના રવિવારે જ મૃત્યુ થયું. બંને ભાઈઓના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળિયા બનાવી પૂજા અર્ચના શરૂ કરી. સામાન્ય રીતે અહીં ગુમડા, ઓરી, અચબડા જેવા રોગ થાય તો બાધા માનતા હોય છે. બંને ભાઈઓની યાદમાં અહીં ગોળીગઢ મેળા તરીકે તેઓએ ઉત્સવની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. વાપીમાં યોજાઈ અનોખી દોડ, સાડી પહેરીને મહિલાઓએ દોડ લગાવી. વાપીના રસ્તાઓ પર એક સાથે 700 મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી. ઔદ્યોગિક નગરી વાપીના રસ્તાઓ પર મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો. વાપીમાં મહિલાઓ માટે અનોખી દોડનું આયોજન કરાયું હતું, જેમાં ભારતીય પરંપરાગત વેશભૂષા એવી સાડી પહેરીને મહિલાઓએ વાપીના જાહેર રસ્તાઓ પર દોડ લગાવી. વાપીમાં સૌ પ્રથમ વખત યોજાયેલી સાડીથોનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સામાન્ય રીતે મેરેથોનમાં ટ્રેકસૂટ પહેરીને લોકો ભાગ લેતા હોય છે અને દોડ લગાવતા હોય છે. જોકે વાપીમાં સૌ પ્રથમવાર વાપી વુમન્સ ક્લબ દ્વારા 1 કિલોમીટર અને 4 કિલોમીટર એમ જુદી જુદી કેટેગરીમાં સાડીથોનનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં સાડી પહેરીને મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. સાડીથોનમાં જાણીતી અભિનેત્રી માનસી તક્ષક પણ ખાસ ઉપસ્થિત રહીને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો. વાપીમાં આયોજિત આ સાડીમાંથી વાપી અને આસપાસના વિસ્તારની 700થી વધુ મહિલાઓએ ભાગ લીધો. આ મેરેથોનમાં ભારતીય પરંપરાગત સાડી પહેરી અને મહિલાઓએ દોડ લગાવી હતી.